વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ચિત્ર શિક્ષકોનું આંદોલન યથાવત રહ્યું છે। ત્રીજા દિવસે પણ ઉમેદવારોએ વિરોધ ચાલુ રાખ્યો છે। મોટી સંખ્યામાં ઉમેદવારો આંદોલનમાં જોડાયા છે। 17 વર્ષથી ભરતી ન થતા રોષ ફેલાઈ રહ્યો છે। ચિત્ર શિક્ષકોની કાયમી ભરતીની માંગ ઉઠી છે। સરકાર પાસે સત્તાવાર ભરતી જાહેરનામાની પણ માંગ કરવામાં આવી છે। અંશકાલીન ભરતી પ્રથા બંધ કરવાની પણ રજૂઆત થઈ છે। વયમર્યાદામાં છૂટછાટ આપવા ઉમેદવારોએ માંગ કરી છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ મહત્વપૂર્ણ જે છે ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે અને જો માંગ નહીં સંતોષાય તો આંદોલન ચાલુ રાખવાની પણ ચેતવણી ઉચ્ચારાઈ છે। મારું નામ સોલંકી ગાયત્રીબેન જયેન્દ્રસિંહ, જિલ્લો મહીસાગર। અમે અંશકાલીન પ્રથા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને ચિત્ર શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે। જ્યાં સુધી અમારા ચિત્ર શિક્ષકોની કાયમી ધોરણે નોટિફિકેશન બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન ચાલુ રાખીશું અને ગાંધીનગર છોડવાના નથી। અમે જ્યારે શિક્ષણ મંત્રી રીવાબાને મળ્યા ત્યારે રીવાબાએ અમને એવો જવાબ આપ્યો હતો કે જ્યાં સુધી તમારી ભરતી ના કરાવું ત્યાં સુધી તમે આવશો નહીં અને હું તમારી ચોક્કસપણે તમારી ભરતી કરાવીશ એવું અમને વચન આપ્યું હતું। અત્યારે જ્યારે રીવાબાની અમે મુલાકાત કરીએ છીએ તો અમને મળવા પણ તૈયાર નથી। કેટલી વાર અમે એમની ઓફિસે મળવાની કોશિશ કરી પણ ઓફિસમાં હોવા છતાં પણ અમને મળતા નથી।